પાટીલ સાહેબે આહવાન કર્યું છે કાર્યકર્તાને, અને વિસાવદર વિધાનસભાના કાર્યકર્તાઓ ખમીરવંતા છે. આપણે પાટીલ સાહેબને ખાતરી આપીએ કે જંગી બહુમતીથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આપણે જીતાડીશું અને કમળ અહીંથી ગાંધીનગર મોકલીશું. સાહેબ, આપ આજે આવ્યા છો ત્યારે ભેસાણ અને વિસાવદર વિધાનસભાના જુદા જુદા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આપના હસ્તે ખેસ ફેરવા માંગે છે. સર્વપ્રથમ ભેસાણ તાલુકાના ઢોળવા ગામના બક્ષીપંચ સમાજના અને દરબાર સમાજમાં ખૂબ મોટું નામ એવા બકાભાઈ દાદલ, એમની સાથે ભીખાભાઈ દાદલ અને એમના 70 કાર્યકર્તાઓ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. બકાભાઈ દાદલ, ભીખાભાઈ દાદલ, તેમની સાથે ચોકી ગામના જુનાગઢ તાલુકાના ચોકી ગામના વિશાલભાઈ પટોળિયા અને એમની ટીમ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી આજ એમની 10 જણાની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરે છે. હું ઝડપથી સ્થાન ઉપર આવી જવા માટે વિનંતી કરીશ. બોલો ભારત માતા કી. ત્યારબાદ પાટીદાર સમાજના યુવાનો ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ભાયાણી અને એની ટીમ આજે ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ભીમભાઈ દાદલ ઢોળવા, હા ભીમભાઈ દાદલ, હો ભીખાભાઈ ની બદલે ચોડવડી વાળા. ત્યારબાદ દેવી પૂજક સમાજના યુવાનો ગૌતમભાઈ સોલંકી અને એની ટીમ ઝડપથી મંચ ઉપર આવી જશે અને આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત આવી રહ્યા છે. એવી જ રીતે વિસાવદર વિધાનસભાના લઘુમતી સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાઈ રહ્યા છે. માલધારી સમાજના યુવાનો ભીખાભાઈ ભરવાડ અને એમની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાઈ રહ્યા છે. ડાયમંડ એસોસિએશન ગોપાલભાઈ ઠુમ્મર ના અથાગ પ્રયત્નોથી કાળુભાઈ સાવલિયા અને ટીમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છે. વિસાવદર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર દલસુખભાઈ હિરપરાએ પાટીલ સાહેબ અને કિરીટભાઈ પટેલના સમર્થનમાં ગોપાલભાઈ ઠુમ્મરના અથાગ પ્રયત્નોથી પોતાનો ફોર્મ પણ પાછું ખેંચ્યું છે ને કેસરીઓ આજરોજ ધારણ કરી રહ્યા છે. તો એમને વિનંતી કરીશ મંચ ઉપર આવશે. એ સિવાય દલિત સમાજના યુવાનો અખિલેશ મકવાણા અને એની ટીમ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ મેળવી રહ્યા છે. આપણા આગેવાનો એમને ખેસ ધારણ કરાવી રહ્યા છે. તેમજ ચંદુભાઈ ભાયાણી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કોંગ્રેસ છોડી આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરી રહ્યા છે. જુનાગઢ જિલ્લા પંચાયતના કોળી આગેવાન કાળુભાઈ કોળી કડીવાળ, ડાયમંડ એસોસિએશન કાળુભાઈ સાવલિયા એમની ટીમ સાથે ઝડપથી મંચ ઉપર આવી જશે. મિત્રો, જે ખેસ પહેરતા જાય એ નીચેની સાઈડ ઉતરતા જશે. બંને સાઈડ નીકળવાની એક્ઝિટની વ્યવસ્થા છે. ખોટી ગર્દી નહીં કરીએ. મિત્રો, બધા આગેવાન કાર્યકર્તાઓ માટે ભોજનની વ્યવસ્થા છે. ભોજન લઈને જશે. મિત્રો અત્રે ભીડ નહીં કરીએ. નીચેની સાઈડ ઉતરી જશું. તેમજ ગ્રામ પંચાયત સોડવડી
વિપુલભાઈ બગડા, મોહનભાઈ બગડા, ભાવેશભાઈ બગડા, નરેન્દ્રભાઈ બગડાની આખી ટીમ આજરોજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. અને કેન્દ્રીય મંત્રી અને આપણું અવળું બધું નેતૃત્વ અહીં હાજર હોય ત્યારે આપણે સૌ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી કચી અને ભારત માતાની જય બોલાવશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આભાર. આજના કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત આપણા પ્રદેશના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, એવા જ આપણા પ્રદેશના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ છાવડા સાહેબ, મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, કુંવરજીભાઈ, મુળુભાઈ બેરા સાહેબ, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, આપણા આ સીટની જેને જવાબદારી છે અને જરા સતત આ વિસ્તારમાં રખોપું રાખીને બેઠા છે અને સતત દોડી રહ્યા છે એવા આપણા બાજુના ધારાસભ્ય આપણા પ્રભારી જયેશભાઈ રાદડિયા સાહેબ, બીજા પ્રભારી શ્રી કમલેશભાઈ, પ્રદેશના આપણા આગેવાન ઉપપ્રમુખ ભરતભાઈ બોગરા સાહેબ, બીજા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ભાલાડા સાહેબ, હર્ષદભાઈ, ભૂપતભાઈ, ગોરધનભાઈ ઝડફિયા સાહેબ, મંચસ્થ સૌ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, દેવાભાઈ, અરવિંદભાઈ અને સૌ મંચસ્થ આગેવાનો અને વિસાવદર વિધાનસભા સીટના બુથ સમિતિના સૌ સન્માનીય કાર્યકર્તાઓ, આજની આ સભામાં હું તમારું બધાનું સ્વાગત કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર ચંદુભાઈ. આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી ભૂપતભાઈ ભાયાણી સાહેબને વિનંતી કરીશ કે આજના આ સંમેલનને સંબોધન કરે. આદરણીય શ્રી ભૂપતભાઈ ભાયાણી. ભારત માતા કી વંદે. આજરોજ આપણા ઉમેદવાર અને આપણા જિલ્લાના હોનહાર યુવાન અને આપણા બેંકના ચેરમેન ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં સભામાં ઉપસ્થિત આપણા યશસ્વી અધ્યક્ષ, કેન્દ્ર સરકારના મંત્રી અને મારા અને તમારા સૌના લોકલાડીલા આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબનું આજે મારા તાલુકામાં અને મારા ગામમાં હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું અને એમનું અભિવાદન કરું છું. સાથે સાથે મંચ ઉપર બિરાજમાન આપણા સૌ એવા આગેવાનો કે જે આગેવાનો થકી ગુજરાતની જનતાએ વર્ષો સુધી નરેન્દ્રભાઈને પ્રેમ આપ્યો છે અને નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીથી લઈ અને દેશના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા પછી ભારતની શાખ જે રીતે વિશ્વમાં વધારી અને વિશ્વના નેતા આજે નરેન્દ્રભાઈ કહેવાય છે, એમના પાયામાં જે પડેલા છે, અહીં બેઠેલા મંચના તમામ કાર્યકર્તાઓનું હું સન્માન કરું છું, અભિવાદન કરું છું અને મારા ગામના આંગણે એમનું સ્વાગત કરું છું. મિત્રો, આ ચૂંટણી જે પેટા ચૂંટણી છે અને એ ચૂંટણીમાં આપણે 13 વર્ષનો વનવાસ દૂર કરવાનો છે મિત્રો. કેમ કે છેલ્લા 13 વર્ષથી આપણો વિસ્તાર ક્યાંક ને ક્યાંક કચડાનો છે. એક તો આપણો પછાત વિસ્તાર છે, તો આપણા વિસ્તારમાં ખેડૂતો માટે આપણે સૌની યોજનાનું પાણી લાવવાનો મુખ્ય પ્રાથમિક એજન્ડા છે. આપણો ઉમેદવાર શ્રી એમની વાત કરશે જ. આખો રોડમેપ અમે તૈયાર કર્યો છે. એમાં સરકારની આપણને ખૂબ જ મદદ રહેવાની છે. મિત્રો આપ સર્વને કહેવા માંગુ છું કે આપણા ઉમેદવાર કે જેમની પાસે આપણે ખૂબ જ મોટી અપેક્ષા છે આપણા જનતાના હિતમાં, આપણા વિસ્તારના હિતમાં, અને એમની ક્ષમતા એમણે અગાઉ પણ પુરવાર કરેલી છે અને આ ચૂંટણીમાં પણ એમની ક્ષમતા હું અને તમે સાથે મળી પુરવાર કરી દઈએ અને આપણા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ખૂબ જ ટૂંકા ગાળામાં લાવીએ. મિત્રો, અત્યારે વિરોધી પાર્ટી ખૂબ જ ખોટી આક્ષેપબાજી કરી રહી છે, તો એ વિરોધી પાર્ટીને પણ હું આ તકે કહેવા માંગુ છું કે અમારા વિસ્તારમાં અમારા જે કામો કરેલા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને દરેક કાર્યકર્તાઓ, જેના કારણે આજે ગુજરાતનો ખેડૂત
અને ગુજરાતની જનતા, અમારા જિલ્લાની જનતા, આપણી જનતા ગૌરવ લઈ શકે એવા કામો સરકારે કર્યા છે. મિત્રો આપ સર્વને હું આ તકે યાદ કરાવવા માંગુ છું કે આપણો સરદાર સરોવર બાંધનો જે પ્રશ્ન હતો, જ્યારે યુપીએની સરકાર હતી અને એ સરકારમાં આપણે સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી નહોતી મળતી અને 10 વર્ષ સુધી યુપીએ સરકારે આ મંજૂરી અટકાવી રાખી હતી. મિત્રો તો આ તકે આપ સર્વને હું યાદ અપાવવા માંગુ છું કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પહેલી જ કેબિનેટની બેઠકમાં આપણને મંજૂરી મળી ગઈ. સરદાર સરોવર બાંધના પાટિયા ઊંચા થઈ ગયા અને એની ઊંચાઈ પણ વધારવાની મંજૂરી નરેન્દ્રભાઈએ પહેલી જ બેઠકમાં આપી. એ ગુજરાતના ખેડૂતોના હિતનો નિર્ણય હતો. મિત્રો તો એવા અસંખ્ય નિર્ણયો મોદી સાહેબે અને કેન્દ્ર સરકારે કર્યા છે. સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી તમામ પ્રકારની જણસીની ખરીદી કરી રહી છે. આજે ગુજરાતનો ખેડૂત દિવસે પાણી વાળે છે અને ખેડૂતોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય, પરેશાની ન થાય, કનડગત ન થાય એ રીતે સરકાર કામ કરી રહી છે માનનીય શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં. ત્યારે વિરોધી પાર્ટીને હું કહેવા માંગુ છું કે તમે હજી તો અહીંયા કશું કર્યું નથી. એક પણ નાનું એવું કામ તમારું અહીંયા બોલતું નથી. કોઈ સામાજિક કાર્ય બોલતું નથી, કોઈ રાજકીય સેવા બોલતી નથી, સામાજિક સેવા બોલતી નથી. અને તમે અમારા આગેવાનો વિશે એલફેલ ભાષાનો પ્રયોગ કરો છો, એલફેલ ભાષાનો શબ્દ પ્રયોગ કરો છો. તો મિત્રો અહીં બેઠેલી જનતા એ અમારો પરિવાર છે, અમારા ભાઈ ભાંડુ છે, અમારા બંધુ છે. તમે જે ખોટા આક્ષેપો કરો છો ને અમારા આગેવાનોને જે સંબોધન આપો છો, મોહમ્મદ ગજનીની ઓલાદ, ગુંડાઓ બોલે છે, લુખ્ખાઓ બોલે છે, તો મિત્રો એની વાતનો જવાબ અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓએ 19મી જૂને મતદાનના રૂપમાં ઈટનો જવાબ મિત્રો પથ્થરથી આપવાનો છે. અહીં એવી પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે અને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે, ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાહે કે ચંદ્ર ઉપર લઈ જાહે. આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ. તો આ તકે હું એમને કહેવા માંગુ છું કે અહીંના અમારા આગેવાનો, અમારા ઉમેદવાર, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય, અમારે અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની, પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે. મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું આ તકે કહેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો, એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી 500 દીકરીઓના વિદાય થઈ છે, જેમ જયેશભાઈ રાદડિયા કરે છે એમ. એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય. અમારી દીકરીઓને અમે અહીંથી સાસરે મોકલીએ છીએ. મિત્રો ગૌચરની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને 300 કરતા પણ વધુ ગૌ માતાને અહીંથી નિભાવણી કરીએ છીએ. એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર જ છે. અહીં બેઠા બેઠા મંગળ ઊભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં છે. અને સરકારના સહયોગથી આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભાવણી કરવા વાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે. તો ચંદ્ર અહીંયા જ અમે ઉભો કરવાની તાકાત ધરાવીએ છીએ. મિત્રો કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂંફની જરૂર હતી, આગેવાનોના પ્રેમની જરૂર હતી, એમને સારવારની જરૂર હતી, મિત્રો કિરીટ પટેલે જુનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસાણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજા કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે. એ મિત્રો ચંદ્ર કરતા ઓછું નથી. અમારી જનતાને ચંદ્ર ઉપર નથી લઈ જવી. હું વિરોધી પાર્ટીના ઉમેદવારને કહેવા માંગુ છું કે અહીંયા ચંદ્ર અને મંગળ ઊભું કરી દેશું. આવનારી 19 તારીખે સૌ કમળનું બટાન હટીને દબાવો, જનૂનથી દબાવો અને સમર્થન આપો. તમે આપેલું સમર્થન ફેલ નહીં જવા દઈ એના વિશ્વાસ અને ખાતરી સાથે મિત્રો મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર ભૂપતભાઈ. 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શ્રી સી આર પાટીલ સાહેબ. આજના કાર્યકર્તા સંમેલનને આગળ ધપાવતા હું વિનંતી કરીશ આપણા લોક લાડીલા સાંસદ આદરણીય શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબને કે આપણા કાર્યકર્તા સંમેલનને સંબોધશે. ભાઈ શ્રી રાજેશભાઈ. ભારત માતા કી. હોકારો જરાક જોરથી
बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे। આજના આ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, આપણા ઉમેદવાર કિરીટભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, મારી અગાઉના વક્તાઓએ કીધું એમ કે આગામી 19મી તારીખે વિસાવદર વિધાનસભાનું મતદાન થવાનું છે. મારી આપ સૌ કાર્યકર્તાઓને, આગેવાનોને, વડીલોને વિનંતી છે કે 2012 પછી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની કડી જે ખૂટે છે અને આપણે એક તક મળી છે, એ તકને આપણે કિરીટભાઈને 19મી તારીખે મતદાનમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપી અને આ વિસ્તારના વિકાસ માટે થઈ અને આપણે સૌ 23મી તારીખે એક ભવ્ય વિજય સરઘસમાં જોડાવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. અને મારી વિનંતી છે કે આપણે સૌ 19મી તારીખ સુધી જ્યાં જ્યાં ઘર ઘર સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોને લોકો સુધી પહોંચાડી, અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં વિસાવદરની જનતા, જુનાગઢની તાલુકાની જનતા અને ભેસાણની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને આપણો વિજય નિશ્ચિત જ છે. ત્યારે આપણે સૌ સંકલ્પ કરીએ અને 19મી તારીખ સુધી લોકો સુધી સંપર્ક કરી અને આપણે કિરીટભાઈને 19મી તારીખે મતદાન કરીએ, એ જ વિનંતી સાથે વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર સાંસદ શ્રી. કાર્યકર્તા સંમેલનને આગળ ધપાવતા હું વિનંતી કરીશ વિસાવદર વિધાનસભાના ચૂંટણી પ્રભારી અને જેતપુરના લોક લાડીલા ધારાસભ્ય, પૂર્વ મંત્રી આદરણીય શ્રી જયેશભાઈને કે આપણને સૌને સંબોધન કરે. આદરણીય શ્રી જયેશભાઈ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજના કાર્યકર્તા સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી અધ્યક્ષ, ભારત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યાની અંદર પધારેલા સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિસાવદર, ભેસાણ આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે 19મી તારીખે જ્યારે મતદાન થવાનું છે, આપણા ઉમેદવારનો દરેક ગામની અંદર અત્યારે પ્રવાસ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે, અનેક જગ્યાએ અમારે પ્રવાસમાં પણ જોડાવાનું થયું છે ને જે પ્રમાણે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે, મારી સૌ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે હવે ગણતરીના દિવસો આપણી પાસે બાકી છે. દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટીને દરેક બૂથમાંથી કેમ વધુ મતદાન થાય, કેમ વધારે મત મળે, એ માટે હવે થોડા દિવસો બાકી છે. ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ. આપણી રાજ્ય સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર, મિત્રો, સરકારે એટલા બધા કાર્યો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી, દરેક બૂથ સુધી માથું ઊંચું રાખીને જઈ શકીએ એવું નેતૃત્વ આપણા મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે.
એટલે આ ચૂંટણીની અંદર વિશેષ કંઈ નહીં કહેતા પાટીલ સાહેબ વધારે માર્ગદર્શન દેવાના હોય. ફરીથી 19મી તારીખે એક બૂથ સુધી ભારતીય જનતા પાર્ટી અને કમળના નિશાન ઉપર મતદાન થાય એવી નમ્ર વિનંતી સાથે આપણે બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવી અને કિરીટભાઈ પટેલને આપણે જબરજસ્ત સમર્થન આપીએ. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર જયેશભાઈ. આ કાર્યકર્તા સંમેલનને આગળ ધપાવતા આપણા ઉમેદવાર આદરણીય શ્રી કિરીટભાઈ પટેલને વિનંતી કરીશ કે કાર્યકર્તા સંમેલનને ઉદ્બોધન કરે. આદરણીય શ્રી કિરીટભાઈ. ભારત માતા કી, ભારત માતા કી. કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાંથી ભેસાણ, વિસાવદર અને જુનાગઢ તાલુકામાંથી પધારેલ તમામ કાર્યકર્તાઓ, વડીલો, યુવાન દોસ્તો, આપ સૌનું આ કાર્યક્રમમાં ઉમેદવાર તરીકે હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌના જનતા જનાર્દન મતદાર કાર્યકરો અને સ્નેહીજનોના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે ગત તારીખ 2 જૂનના રોજ વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. ત્યારબાદ આજ સુધી હું આ મત વિસ્તારના દરેક ગામડાઓમાં ગામે ગામ પ્રચાર માટે ગયો. તે દરમિયાન આપણા મત વિસ્તારની જનતા, મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોનો અભૂતપૂર્વ આવકાર, પ્રેમ અને સ્નેહ જોવા મળ્યો છે. એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિસ્તારના ગામે ગામથી અત્યાર સુધીમાં હજારો લોકો, આગેવાનો, સરપંચશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓના મને મેસેજ અને કોલ આવ્યા છે કે કિરીટભાઈ, તમે ચિંતા કરતા નહીં, અમે તમારી સાથે છીએ અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરીશું. આ વખતે સરકારની સાથે રહી અને આપણા વિસ્તારનો વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવો છે. આ દરેકને હું આજે આ મંચ ઉપરથી હૃદયપૂર્વક આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, એમના નેતૃત્વ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીને ધ્યાને લઈ ચાલતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જીતાડવા માટે નાના મોટા આંતરિક મન દુઃખો ભૂલીને એક સંપ કરીને ગામે ગામના કાર્યકર્તાઓ, આગેવાનો જે રીતે કામ કરી રહ્યા છે તે સૌને હું વંદન કરું છું. આપને સૌ જાણો છો કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમાંથી 12 ઉમેદવારો દૂર દૂરથી ચૂંટણી લડવા માટે અહીંયા આવ્યા છે. હું આ વિસ્તાર સાથે છેલ્લા 16 વર્ષથી લગાતાર આત્મીયતાથી જોડાયેલ છું. મેં મારી રાજકીય સફર દરમિયાન વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની પંથકના જનતા જનાર્દન, આગેવાનો, સરપંચશ્રીઓના અનેક કામો કર્યા છે. એ વિકાસ આરોગ્યલક્ષી હોય, શૈક્ષણિક બાબતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ વ્યક્તિનું અંગત કામ હોય, એ દરેક કામો કરવા માટેના મેં પ્રયત્નો કર્યા છે. કોરોના જેવી મહામારી સમય દરમિયાન કે તાવતે વાવાઝોડું હોય, આ સમય દરમિયાન પણ વિસાવદર, ભેસાણ અને જુનાગઢના તમામ લોકો સાથે હળી મળી અને કામ કર્યું છે. કોરોના જેવી મહામારી દરમિયાન જે વ્યક્તિ, જે બાપ પોતાના, જે દીકરો પોતાના પિતાજીનું મોઢું જોવા તૈયાર નહોતો, એવો સમય જ્યારે હતો ત્યારે અમે બધાએ સાથે મળી દરેક જગ્યાએ દવા પહોંચે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોતાના ખર્ચે રોજના 3500 થી વધારે સગા સંબંધિત દર્દીઓને ભોજન આપવાની પણ વ્યવસ્થા કરી છે. જ્યારે તાવતે વાવાઝોડા જેવો ખરાબ સમય હતો, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી, પશુઓને પીવાના પાણીની સુવિધા નથી, ત્યારે અમે રાજકોટથી જનરેટરો મગાવી
વિસાવદર હોય કે ભેસાણ હોય, આ પંથકમાં ગામે ગામ અવેડા ભરાઈ જાય. લાઇટનો પ્રોબ્લેમ હતો, લાઇટ ચાલુ થતા 10 દિવસ થવાના હતા, ત્યારે અમે આ વિસ્તારના લોકો સાથે ઉભા રહ્યા છે. હું 16 વર્ષથી આ પંથકમાં સેવા કરી રહ્યો છું. ધારાસભ્ય તરીકેની સેવા કરવાનો આપ જો મને મોકો આપશો તો આનાથી પણ હું વધારે કાર્ય કરી શકીશ. અત્યારે અમુક લોકો બહારથી આવી ચૂંટણી લડતા વિપક્ષના લોકો જે વ્યક્તિગત રીતે મારા વિરુદ્ધ ષડયંત્ર કરી અપપ્રચાર કરી રહ્યા છે, ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે અને જનતાને ગુમરાહ કરે છે, તેને કુદરત પણ માફ કરવાની નથી. હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તમને વિશ્વાસ અપાવું છું કે તમારી કલ્પના બહારના વિકાસના કામો અને લોકસેવાના કાર્યોનો હું સતત મહેનત કરીને કરીશ. આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં ખેતીલક્ષી પ્રોત્સાહિત કામોની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપારી ક્ષેત્રે ક્રાંતિ લાવવાના કામો પણ મારે કરવા છે. ભેસાણ અને વિસાવદરની ખેતીની સાથે સાથે હવે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. સરકાર દ્વારા અહીંના યુવાનોને અને ઔદ્યોગિક સાહકોને ધંધો કરવા માટે નજીવા વ્યાજ દરે લોન અને સબસિડી પણ મોટા પ્રમાણમાં સરકાર આપી રહી છે. મને એ બાબતનો આનંદ છે કે ભેસાણમાં સરકારની આ યોજનાનો લાભ યુવાનો લઈ રહ્યા છે. ટૂંકી ખેતી હોય, 1, 2, 3 ભાઈઓ હોય ત્યારે એક ભાઈ ખેતી સંભાળે અને બીજો ભાઈ વેપાર કે ઉદ્યોગ સ્થાપવાનું વિચારે, પરંતુ તેમને વેપાર ઉદ્યોગ માટે દૂર દૂર જવું ન પડે અને ગામડાઓ ભાંગે નહીં, તે માટે સરકાર નાના વિસ્તારોમાં સબસિડીનો લાભ આપી રહી છે. આ લાભ દરેક જન સુધી પહોંચે એના માટેના પણ હું પ્રયત્નો કરીશ. આપ અને કોંગ્રેસના ઉમેદવાર પાસે કોઈ લક્ષ્ય નથી, કોઈ ઉકેલ નથી, માત્ર ઉગ્ર ભાષા, લોકોની ઉશ્કેરણી કરવી, આંદોલન અને ટીખળખોડી સિવાય કશું મળવાનું નથી. મને કહેતા આનંદ થાય છે કે આજે અહીંયા સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેબિનેટ સિંચાઈ મંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે. આપણા મત વિસ્તારમાં સૌની યોજના લિંક 4નું પાણી માગ્યા વિના પણ આપણને આપ્યું છે. સૌની યોજનાના માંગણી મુજબ લગભગ વિસ્તારો બધા આવરી લેવાયા છે. 3 કિલોમીટર વાળી યોજના, જે તળાવો બાકી હશે તે પણ હું સરકારમાં રજૂઆત કરી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ પ્રાયોરિટી આપણી સૌની યોજનાના પાણીને લિંકિંગ પ્રોજેક્ટ સાથે જોડવા માટેના હું પ્રયત્ન કરીશ. સિંચાઈના ડેમ, મોટા ચેકડેમ જે બાકી હશે તે પણ સરકારમાં રજૂઆત કરી અને એ કામ પણ વહેલી તકે પૂર્ણ થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે. સરકાર ખેડૂતોને દરેક પાયાની સુવિધાઓ પૂરી પાડી રહી છે. પૂરતી વીજળી મળી રહી છે. પોષણક્ષમ ભાવ સરકાર દ્વારા ખરીદે છે. સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી પણ ખેતર સુધી પહોંચાડવા માટેના મેં જેમ હમણાં કીધું એમ મારા પ્રયત્નો રહેશે. એક બાજુ નકારાત્મક, જૂઠાણા અને અવ્યવસ્થા છે, તો બીજી બાજુ વિકાસ, વિશ્વાસ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે સૌ લોકો હકારાત્મક નેતૃત્વ સાથે રહી અને આપણે બધા છેલ્લી જે આપણી વિકાસની યાત્રા વણથંભી છે એને આપણે આગળ વધારવાની છે. હું મારા તમામ મતદાર ભાઈઓ બહેનો 3 તાલુકાના લોકોને વિશ્વાસ અપાવું છું કે 2.5 વર્ષ જેટલો સમયગાળો હવે બાકી રહ્યો છે. આપણા વર્ષોથી જે 2012થી આપણી સીટ ઉપર જે આ પ્રતિનિધિત્વ નથી, એમાં જે કામો બાકી છે તે આગામી 800 દિવસના પૂર્ણ કરવા માટેનો હું શપથ આપ સૌ સમક્ષ જાહેરમાં લઉં છું. આપણે સૌ આ વિકાસની રાજનીતિને આગળ વધારીએ. જે દિશામાં સમગ્ર ગુજરાત જઈ રહ્યું છે એ દિશામાં આપણે જઈએ અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આપ સૌના સાથ અને સહકારથી જો મને તક મળશે એવું કોઈ કામ મારાથી નહીં થાય કે જેથી આપણા મતદાર ભાઈ બહેનનું માથું નીચું ઝૂકી જાય, તેનો પણ હું આપ સૌને વિશ્વાસ અપાવું છું. આ ચૂંટણી આપ સૌએ લડવાની છે. ધારાસભ્ય તરીકે હું તો ગૌણ છું, પરંતુ તમે બધાય ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી ગામે ગામ, સ્થાનિક લેવલે એક બૂથની જવાબદારી તમે સૌ સંભાળો. મને લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ 25,000 થી પણ વધારે મતોથી આપણે ભારતીય જનતા પાર્ટી આમાં વિજય મેળવવા જઈ રહી છે. આપણે આમાં લીડનો ઉમેદવારો વધારો કરવાનો છે. આપણી સૌ સ્થાનિક કાર્યકર્તા ભાઈઓની જવાબદારી છે આપણે આપણું પોતાનું ગામ સંભાળીએ,
બૂથમાંથી લીડ કઈ રીતે મળે એનો પ્રયત્ન કરીએ. એક ઉમેદવાર તરીકે હું આપ સૌને બે હાથ જોડી નમ્ર અપીલ કરું છું કે આપણી પત્રિકાઓ ઘર ઘર સુધી વિકાસના કામોની વ્યક્તિગત રીતે પરિચયની પહોંચાડીએ, ઘર ઘર સુધી સંપર્ક કરી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ અપાવીએ. એ જ આજના દિવસે મારી આપ સૌને નમ્ર પ્રાર્થના છે. આટલી મોટી સંખ્યામાં જુનાગઢ તાલુકો હોય, વિસાવદર હોય કે ભેસાણ હોય, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ માટે આપનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. ડોક્ટર હિરેનભાઈ, હવે જેમની પ્રતીક્ષા કરતા હતા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, પેજ સમિતિના પ્રણેતા, ભારત સરકારના કેબિનેટ મંત્રી સન્માન્ય CR પાટીલ સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યકર્તા સંમેલનને માર્ગદર્શન આપે. આદરણીય CR પાટીલ સાહેબ. બંને હાથ સાથે આપણે ઊંચા કરીશું. ભારત માતા કી. હા, હવે તો અહીંયા સ્ટેજ સુધી પણ નહીં આવ્યો. બધા એક સાથે ભારત માતા કી વંદે. ભેસાણની ધરતીમાં જ્યાં પરબનો પીર છે, ગરબા ગિરનારની ગોદ છે, સાધુ સંતોના આશીર્વાદ છે, સત્તાધાર બાપા ગીગા છે. આ તો સાધુ સંતોની ભૂમિ છે, આ તો સાવજની ભૂમિ છે. એવા ભૂમિ પર જ્યારે આપણે ભેગા થયા હોય અને આટલા બધા સાવજ જ્યારે અહીંયા ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હારી જાય એવું કોઈ વિચારતું હોય તો મને લાગે છે કે એની તબિયત ચેક કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી 2022માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપ સૌના સાથ અને સહકાર અને મહેનત સાથે 182 સીટ જીતવા માટે જ્યારે નીકળી હતી ત્યારે 156 સીટ આવી. ત્યારે આજે ભાઈ તમારી સામે ઊભા છે, એમની પાર્ટી, એમના નેતા જે દિલ્હીથી હમણાં આવ્યા હતા, એમણે કહ્યું હતું કે લખી લો, પત્રકારોને કહ્યું હતું કે લખી લો, એમની સરકાર બને છે. પત્રકારોને હું આજે કહું છું કે તમે પણ લખી લો, 136 સીટ ઉપર એ દિલ્હી વાળાના ઉમેદવારોની ડિપોઝિટ આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી હતી. અને ત્યાર પછી માં નર્મદામાં, માં તાપીમાં, માં યમુનામાં એટલા બધા પાણી વહી ગયા. એના કારણે જે કલ્લઈ લાગેલી હતી ને, કલ્લઈ નીકળી ગઈ. દિલ્હીના લોકો એવું માનતા હતા કે આ દિલ્હીના વિકાસમાં આ પાર્ટીના નેતા જે કંઈ કહે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે. 10 વર્ષ સુધી એમણે રાહ જોઈ. 10 વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગન ખાતા હતા, જેમના નામની સોગન ખાતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એમને હરાવી નહીં શકે, એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા. વિસાવદર ભેસાણની આ સીટ ઉપર એ 22ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત 7000 મતથી જ હાર્યા છીએ. એટલે ગયા વખત કરતા 4000 મત વધારે આવે એ પહેલી પ્રાયોરિટી છે. ખૂબ વધારે આવશે એવી મને ખાતરી છે. પણ આ મુશ્કેલ સીટ છે
આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ જીતી શકે એટલી મજબૂત આ સીટ છે. વિસાવદરના ભાઈઓએ 22માં પણ જ્યારે મત આપ્યા એ ભાઈ પણ ભાજપના જ મહામંત્રી હતા. થોડા નારાજ થઈ ગયા ત્યારે આ વિસાવદર સીટના મતદાર ભાઈઓને લાગ્યું હશે કે આ કાર્યકર્તાને અન્યાય થયો છે, આપણે એની સાથે રહીએ અને કદાચ એને સપોર્ટ કર્યો હશે. પણ એ ઉમેદવાર ભૂપતભાઈ તો થોડા જ દિવસમાં જ્યાં જીતીને ગયા હતા આખી જિંદગીમાં ધારાસભાનું ઇલેક્શનની ટિકિટ મળે અને જીતવાની તક મળે તો જીવન ધન્ય થઈ જાય. એમને લાગ્યું કે આ પાર્ટીમાં રહીશ તો વિસાવદરનો વિકાસ નહીં થાય, એમણે રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી એ જોડાઈ ગયા. ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા 2 વાર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા. 22માં આપણી સાથે જોડાયા કેમ કે એમને લાગ્યું કે 10 વર્ષ સુધી વિસાવદર બેસાણની સીટ ઉપર ધારાસભ્ય તરીકે રહ્યા પછી પણ હું આ વિસ્તારના વિકાસમાં કશું કરી શક્યો નથી. વિરોધમાં હોવાને કારણે હું મારી રજૂઆત કરી શકતો નથી, વિસાવદરને ન્યાય અપાવી શકતો નથી. એ 22માં આવ્યા, કમનસીબે થોડા મત માટે હાર્યા, પરંતુ ત્યાર પછી પણ આ વિસ્તારમાં સક્રિય રહ્યા. એક પણ દિવસે ઘરમાં પલાઠી વાળીને બેઠા નથી. ગામ ગામ ખેતર ખેતર સુધી એમણે ફરીને સતત કામ કર્યું. એ પણ દાવેદાર હતા, ભૂપતભાઈ પણ દાવેદાર હતા. પણ પાર્ટીએ નિર્ણય કર્યો ત્યારે નારાજ થવાને બદલે પાર્ટીના મેન્ડેટને માન આપીને એ ઉમેદવાર માટે કામ કરતા થઈ ગયા છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એની કામ કરવાની પદ્ધતિ છે. અને જ્યારે આ સામેવાળા ભાઈએ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાતમાંથી એક પણ નેતા નહીં આવ્યા. કોણ આવ્યા? તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી, આખી સરકાર જેના કારણે ગઈ એ આવ્યા. જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા એમણે પણ ભરતની જેમ પાદુકા મૂકીને રાજ કરવાનું નાટક કર્યું અને હારી ગયા. સરકાર ગઈ, એ આવ્યા. અને જે પંજાબને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રીને આ ભાઈ અહીંયા ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થનમાં નથી. આ મેસેજ વિસાવદરના ભાઈ બહેનોએ લેવા જેવો છે. અને કિરીટભાઈના ફોર્મ ભરવામાં ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા. એ આવ્યા એનો અર્થ છે કે વિસાવદરના વિકાસમાં મુખ્યમંત્રીનું કમિટમેન્ટ છે. એમની સાથે આવ્યા વિનોદભાઈ ચાવડા, અમારા MP અને પ્રભારી, એ આવ્યા. એમની સાથે આવ્યા ગોરધનભાઈ ઝડપિયા, જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય, પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આવ્યા. રાઘવજી પટેલ આવ્યા, ખેડૂતો માટે જેમણે પોતાની જાતને ઘસી નાખી છે. એનો દિવસ ઉગે અને દિવસ ડૂબે ત્યાં સુધી ખેડૂતોના ભલા માટે જ એ વિચારતા હોય ને કામ કરતા હોય એવા રાઘવજીભાઈ આવ્યા. કુંવરજીભાઈ બાવળિયા આવ્યા કે જે આ વિસ્તારમાં એમણે ખૂંદ્યું હોય, આ વિસ્તાર માટે કામ કર્યું હોય, આ વિસ્તારના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે ખૂબ લગનથી કામ કરતા હોય એવા કુંવરજીભાઈ આવ્યા. મુળુભાઈ બેરા, ગુજરાતના કેબિનેટ મંત્રી, એ આવ્યા. શ્રી મુકેશભાઈ પટેલ, એ પણ ગુજરાત સરકારના મંત્રી, એ પણ અહીં આવ્યા.
જયેશભાઈ રાદડિયા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એ પણ એમના સમર્થનમાં જવાબદારી લઈને આવ્યા. કોઈ કિરીટભાઈનો સારથી બન્યું છે, કોઈ એની સાથે જોડાયા છે. ચંદુભાઈ મકવાણા, કિરીટભાઈ પટેલ, કનુભાઈ બાલાડા, હર્ષદભાઈ રીબડિયા, ભૂપતભાઈ ભાયાણી, રઘુભાઈ હુંબલ, શ્રી નિરંજનભાઈ જાજમેરા, સુરતના પૂર્વ મેયર અને પૂર્વ સુરત શહેરના પ્રમુખ એ આવ્યા. કરશનભાઈ ગોંડલિયા આવ્યા. રાજેશભાઈ ચુડાસમા તો એની જવાબદારી છે, એ તો સારથી બનીને બેઠા છે. શ્રી વિજેશભાઈ મેરજા, કેટલાનું નામ લઉં અને કેટલાનું નામ ભૂલી જવાય. આટલા લોકો ગુજરાતમાંથી આવ્યા, કિરીટભાઈના સમર્થનમાં આવ્યા અને આ વિસ્તારના વિધાનસભાના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવા આવ્યા છે કે આખો દેશ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે. આખી દુનિયા એમનાથી પ્રભાવિત છે. ફક્ત વિસાવદર એ પ્રગતિમાં એને અવરોધ થઈ રહ્યા છે. ભૂલ થઈ હશે એ ભૂલી જાઓ. તમે પ્રયોગ કર્યા હશે, નિષ્ફળ ગયા, કઈ વાંધો નહીં, પણ આ વખતે કોઈ ભૂલ ન થઈ જાય. દેશ સાથેના વિકાસના પ્રગતિના પથ ઉપર વિસાવદર પણ સૌથી મોખરે હોય. એના મતદારોને, એની આવનારી પેઢી માટે જે વિકાસની જરૂર છે એના માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની જરૂર છે મિત્રો. અને મને વિશ્વાસ છે, મને એમ કહ્યું કે ભેસાણમાં જ મુશ્કેલી છે, બાકી વિસાવદર અને બાકીના વિસ્તારમાં તો ખૂબ સારું હોય છે. અને એટલા જ માટે આપણે ભેસાણમાં મિટિંગ રાખી અને હું ગાડીમાંથી ઉતરીને જોતો હતો જે રીતે સંખ્યા, કાર્યકર્તાઓનો ઉત્સાહ, બહેનોના આશીર્વાદ. આ જયારે હમણાં સામેના જે 16 જેટલા ઉમેદવારો છે ને બાકીના, એ બધા કદાચ વિડ્રો કરવાની તારીખ નથી ને, એ તો એમનું ફોર્મ વિડ્રો કરી લે. એટલી તાકાત તમે અહીંયા પ્રદર્શિત કરી છે મિત્રો. ભારતીય જનતા પાર્ટી ક્યારેય હારવાનું શીખી નથી અને હારી જાય તો એને છોડી દે વિસ્તારને, એવું પણ કઈ શીખી નથી. 182 માંથી 182 સીટ જીતવાની વાત આપણે સંકલ્પ સાથે આગળ વધતા હતા. 20 સીટ એવી હતી કે જે લગભગ 5000 થી ઓછા મતે હારી. 2 સીટ એવી હતી જે 7000 માં હારી, એક વિજાપુર અને એક આ વિસાવદર. પણ આ વખતે ત્યાં જે વિસાવદરમાં ફરીથી ઇલેક્શન થયું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 44-45 હજાર મતે જીતી ગયો. અહીંયા પણ જીતાડવાની જવાબદારી અહીંના મતદાર ભાઈ બહેનોની છે. કાર્યકર્તા એમનો સંપર્ક કરે, એનો વિશ્વાસ કરે, એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે. અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઉભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઊભી હોય છે. એ જે કઈ વચનો આપે છે એ વચનો પૂરા કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી લેતી હોય છે. અને એટલા માટે ઉમેદવાર કોઈ ભૂલ કરશે, કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરે, ગેરમાર્ગે દોરાવવાનો પ્રયત્ન કરે. વિસાવદરના સાણા મતદારો એ આખી વાતને સમજે છે કે જેમનો બેઝ એ બેઝ જ ખોટો છે. એમના કોઈ ભ્રમમાં આવતા નહીં, એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં, એમના લાલચમાં આવતા નહીં. આ વખતે કોઈ ભૂલ ન થાય. આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે. આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે તમે એક નહીં વારંવાર ભૂલો કરી. આ વખતે કે ભૂલો સુધારી લો. વિસાવદરના મતદાર ભાઈ બહેનોનું એમની આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો. મેં જે રીતે આ ઉત્સાહ જોયો છે, જે રીતે મેં બાકીના રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીના આવી રહ્યા છે, એમાં કોઈ મિનમેક નથી. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ 100% જીતી રહ્યો છે.
મિત્રો, પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો. તમારે એવા લોકો સાથે કામ પાર પાડવાનું છે કે જે લોકો જુઠ્ઠું બોલશે, જે લોકો હળાહળ જુઠ્ઠું બોલશે, જે લોકો ભ્રમ ફેલાવવા માટે માહિર છે, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. CR પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો. મેં કહ્યું કે આમાં CR પાટીલની કોઈ તાકાત નથી. CR પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર CR પાટીલે નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ. જે MP ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા. એ તો વિશ્વાસ એને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું. પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે. આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ, એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે. તાળીઓ નહીં પડી, પણ જેને લાગે છે કે આ પડકારને ઝીલી લઈશું એ બધા એક સાથે તાળી પાડો. અરે આ તમારા ઘરમાં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે, જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો. ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો. ભાવનગરનું પણ તમને ખ્યાલ છે, બોટાદનું પણ ખ્યાલ છે, તમને વિસાવદરનું પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો. આજે ચૂંટાયા છે એ એમના વિચારધારા પર નથી ચૂંટાયા, એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા. પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી. એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી. તો આવો મિત્રો, આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલને જીતાડીએ. સંકલ્પ લેવા તૈયાર છો? પડકાર ઝીલવા તૈયાર છો? પડકારમાં હારી ન જવાય એની ચિંતા તમારે કરવી પડશે. કરશો ને? મને વિશ્વાસ છે મિત્રો, મને વિશ્વાસ છે તમારી તાકાતમાં, મને વિશ્વાસ છે વિસાવદરના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં. એમને એમનું ભવિષ્ય ખબર પડે છે, એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે. અને એટલા જ માટે અમે જ્યારે પરમ દિવસે સુરતમાં જે વિસાવદરના આગેવાનો રહે છે એમની જ્યારે મિટિંગ કરી તો લગભગ 8 થી 10 હજાર વિસાવદરના મૂળ જે આગેવાનો એમણે કહ્યું કે અમે જઈશું, એક એક ઘરમાં જઈશું
અમે એક એક ગામમાં ફરીશું, અમે બધાને કન્વિન્સ કરીશું. જ્યારે સુરતથી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે, એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે, અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે, દિનેશભાઈ જોધાણી આવ્યા સુરતથી, પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે, ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે. આવા અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે. મિત્રો, આવો આપણે તમારે 19મી તારીખે મતદાન કરીને 23મી તારીખે જ્યારે ભવ્ય વિજય સરઘસ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલનું, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું વિજય સરઘસમાં જોડાવા માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું. આપ સૌ એમાં પધારો એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ. જેવી રીતે વિન્ટરમાં વિટામિન ડી માટે સનબાથ જરૂરી છે, તેવી જ રીતે ગરમ પાણી માટે ઓલ યુ નીડ ઇઝ પાવર શાઇન એનર્જી સોલાર વોટર હીટર, જે છે ISO સર્ટિફાઇડ સુપ્રીમ ક્વોલિટી સાથેની 6 વર્ષની વોરંટી આપતી ઉત્કૃષ્ટ સોલાર બ્રાન્ડ પાવર શાઇન એનર્જી. લેટ્સ ટ્રાય સન એનર્જી. ફોર ઇન્ક્વાયરી કોલ. દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા છું. આજે 6 તારીખ જૂન મહિનો 2025. અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા છીએ બધા. આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી. આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો, આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં. ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર. ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે, ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે, તો પછી તો 5 વર્ષ ક્યારેય નહીં થઈ શકે. પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે. ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં, જુનાગઢ જિલ્લાના અલગ અલગ 7 થી 8 તાલુકાના 100 ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માંગે છે. કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે. જે ખેડૂતો આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા છે, એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવીને એમાંથી 10-10 લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું, મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું, એમના નામ ઉપર પણ 15-15 લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતોને 1.5, 2 કે 3 લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે, એ ખેડૂતોના નામ ઉપર 15-15, 10-10 લાખની લોન લઈ લેવામાં આવી છે. તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે, ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવાપાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં 8 થી 10 તાલુકાઓમાં થયું છે. કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે. આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે. છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને 5 લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા. અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે 5 થી 5.5 લાખ રૂપિયા બેંકને ભરવાના છે, ત્યારે એમને આઘાત લાગ્યો. એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી, તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના, શા માટે ભરવાના? આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી. બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે, એમણે પણ લોન નહોતી લીધી, મંડળીમાંથી ધિરાણ મેળવ્યું ન હતું, છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી. એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા. આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે. લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો
જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે. આજે જ્યારે એ ચૂંટણી લડવા ઊભા છે તો લોકોનો હક છે, અધિકાર છે કે 4 સવાલ પૂછે, પણ 4 સવાલ પૂછે એ પહેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો. તો આજે એ લોકો ભલે ન બોલવા દે, અમે તો લોકશાહીને માનનારા લોકો છે, અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છે. અમે આજે આ ગામની મુલાકાત લીધી છે. આ બધા ખેડૂતો છે. હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે, જુએ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે ને હજુય ચાલુ છે. અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે, પણ ખેડૂતો ભોળા છે, ખેડૂતો જાજુ ભણેલા નથી, ખેડૂતોને કાયદાની ખબર નથી, એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું. પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે. ભાઈને છગનભાઈને જ પહેલા ભાઈ છગનભાઈ આપણી આપવીતી રજૂ કરો. અત્યારે આ નજીક લઈ લેજો. મીટિંગમાં ગયો તો મીટિંગમાં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે, એટલે મેં કીધું મને આમાંથી કાંઈક ન્યાય મળશે. એ મોટી લાલસી ત્યાં ગયો તો મને પોલીસ વાળા આવીને એક બાજુ લઈ ગયા અને અહીંયા શેરીમાં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગમાં પ્રવેશ ન થવા દીધો. તમારા ભાઈ આત્મહત્યા કરી હતી? મારા ભાઈ આત્મહત્યા કરેલ હતી, એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કઈક ન્યાય મળે, પણ વાત ન કરવા તો મને કોઈ જાતની કઈ વાતચીત કરવા દીધેલ નથી. તમે કયો હતા આપણો શું કિસ્સો છે? આપણે ઈ જ કહીએ, બીજું હું કહી દઉં. હા કહેજો. વાંદળ ગામે આવવાના હતા કિરીટ પટેલ, પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી. આખા ગામને હેરાન કર્યું. 2 કલાક આવું કરીને ખીજડેથી પાછા વહી ગયા લોકો, અને આ કૌભાંડ હોય ન્યાય જાતાય નથી અને આખું ગામ ભેગું કર્યું. તો બોલો, કૌભાંડ હોય હકીકત જાતાય નથી. અહીંથી આમ પરબારા ગોરપરા વહી ગયા અને અહીંયા આવ્યા નહીં, કારણ કે જ્યાં કૌભાંડ કર્યું ત્યાં આવી તો નથી શકવાના. બોલો, એવું થયું છે. બીજા કોણ હતા ઓલું જાજુ ધિરાણ લઈ લીધું? હા કયો હા બોલો બોલો. અમને 8 લાખની 2 નોટિસ મળેલી છે. હા અમે તો બેંકમાં ખાતું પણ નથી, છતાં પણ 8 લાખની નોટિસ. મેં જિલ્લા સહકારી બેંકની અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ, મેં કીધું મારું તો ખાતું નથી, છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી? બેંકમાં ખાતું જ નથી. ખાતું જ નથી. હવે ધિરાણ 16 લાખનું આપી દે. 16 લાખની નોટિસ આવી. 8 લાખની 2 નોટિસ. બરાબર છે. વાહ, કૌભાંડ તો જો. મારું ખાતું નથી, મારી ધિરાણ નથી કે તમારું કઈ નહીં થાય. બરાબર, તો મને એનઓસી આપી દો. આજ સુધી 2.5 વર્ષ થઈ ગયા, આજ સુધી મને એનઓસી નથી મળેલી. બીજા કોણ? આજે એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા, તો અમે પૂછવાના હતા, તો એ ખુદ આવ્યા જ નહીં. અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા, છતાં આજે હાજર ના થયા. પોલીસ આવી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ, જેથી કરીને ડર પેદા થઈ. તમે કઈ પૂછી ના શકો. તમારું કઈ કૌભાંડ થયું હતું? 2 ખાતા છે, 7.5 વીઘાના. મારા ઘરના ખાતે 7.5 વીઘા છે, મારે ખાતે 7.5 વીઘા છે. એટલે મારા ઘરના ખાતે 14.5 લાખ આવ્યા છે નોટિસ, અને મારે ખાતે 16 લાખ આવ્યા. એટલા તો 7 વીઘા મળે જ નહીં. મારા બાપુજી ને ખાતે 30 વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે, અને ઓફ થઈ ગયા એના 20 વર્ષ થયા. એને ખાતે 8 લાખ આવ્યા. એટલે ઓફ થઈ ગયા. 20 વર્ષ ઓફ થઈ ગયા એના થયા. અને નમસ્કાર મિત્રો, હું ગોપાલ ઇટાલિયા. આજે 9મી જૂન 2025, આજે ગુજરાતના ભાજપના પ્રમુખ CR પાટીલ સાહેબ ભેસાણમાં આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરવા માટે. આખા ગુજરાતના ભાજપના તમામ મોટા મોટા નેતાઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પૂર્વ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યો, તમામ વિશાળ હજારો નેતાઓની ફોજ ભાજપે એક વિધાનસભા જીતવા માટે વિસાવદર ભેસાણમાં લગાડી દીધી છે. આજે જ્યારે CR પાટીલ સાહેબ ભેસાણમાં આવવાના છે, તો આ ભેસાણ પંથકની આમ જનતાના કેટલાક પ્રશ્નો મારે CR પાટીલ સાહેબ સમક્ષ રજૂ કરવા છે કે જ્યાં ભાજપની સભા છે એ સભાની તરત બાજુમાં સરકારી દવાખાનું છે. એ દવાખાનામાં કોઈ ડોક્ટર નથી. તો મારી પાટીલ સાહેબને એક વિનંતી છે કે જ્યારે તમે એવા ભાષણ કરો છો કે સરકાર અમારી છે અને સરકારનો ધારાસભ્ય હશે તો કામ થશે, આવી વાત કરો છો, તો 40 વર્ષથી સરકાર ભાજપની છે, છતાંય ભેસાણના દવાખાનામાં ડોક્ટર કેમ નથી? આધુનિક સાધનો કેમ નથી? ભેસાણની જ સરકારી કોલેજની અંદર એક લંપટ પ્રોફેસરે અનેક દીકરીઓને બીભત્સ મેસેજ કર્યા
અને દીકરીઓ પાસે શારીરિક માંગણી કરી અને એવી ધમકી આપી ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે કે જો છોકરીઓ એમની મરજી પ્રમાણે કામ નહીં કરે પ્રોફેસરની તો એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને નપાસ કરશે. આ લંપટ પ્રોફેસર વિરુદ્ધ ભેસાણની પોલીસે FIR નથી કરી અને એ લંપટ પ્રોફેસરને માત્ર સસ્પેન્ડ કરીને જતો કરી દીધો છે. તો CR પાટીલને પ્રશ્ન પૂછવાનો કે ભેસાણમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા આવ્યા છો, પણ બેનો દીકરીઓ પાછળ અભદ્ર માંગણી કરતા, એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા તમે લોકો? કેમ એને ખાલી સસ્પેન્શનની સજા આપીને જવા દો છો? દીકરીઓને એવી ધમકી આપવામાં આવી કે જો તમે પ્રોફેસર કે એમ નહીં કરો તો તમને ઓછા માર્ક્સ આપીને નપાસ કરવામાં આવશે. આટલી હદે સરકારમાં બેઠેલા માણસો જો લંપટ બન્યા હોય તો CR પાટીલે આજે પોતાની સભામાં આ વાતનો ખુલાસો કરવો જોઈએ કે સરકારી કોલેજના પ્રોફેસર વિરુદ્ધ ક્યારે પગલાં લેશે. ભેસાણ એક વિકસતો તાલુકો છે. ભેસાણને GIDC ની ઘણી જરૂર છે. ભેસાણની અંદર એગ્રીકલ્ચરલ જે કાંઈ પણ મશીનરીની જરૂર પડે છે એનું ઘણું મોટું ઉત્પાદન છે. ઓયણીનું ઉત્પાદન હોય, ટ્રેક્ટરના ડાલાનું ઉત્પાદન હોય કે જે કાંઈ બધું મેન્યુફેક્ચરિંગ ઘણું થાય છે. આ સિવાય સિમેન્ટના પાઇપનું ઉત્પાદન, બ્લોક્સનું ઉત્પાદન, ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું પ્રોડક્શન ભેસાણમાં થઈ રહ્યું છે. ભેસાણના અનેક વેપારીઓ ઈચ્છે છે કે ભેસાણમાં એક GIDC જો બનાવવામાં આવે તો ભેસાણના વેપારીઓને ખૂબ ફાયદો થાય એવું. તો CR પાટીલ સાહેબને મારે જણાવવાનું કે ચૂંટણી જીતવા માટે, મત લેવા માટે આવ્યા છો અને મત લેવા માટે તમે જ્યારે એવી જાહેરાત કરો છો કે સરકાર અમારી છે, તો તમારી સરકાર GIDC ક્યારે બનાવશે? ભેસાણ દોસ્તો, જેતપુરથી વડિયાવાળો જે હાઈવે હતો એ હાઈવેને આખી એનું એલાઇનમેન્ટ બદલી, જે ચૂડા, બરવાળા, ગળથ એ વિસ્તારમાં થઈને જે હાઈવે નીકળતો હતો, આ પંથકના ખેડૂતોને હાઈવેનો લાભ મળવાનો હતો. આ હાઈવેની ડિઝાઇન બદલીને, નકશો બદલીને આ હાઈવે વડિયા તરફ ખેંચી જવામાં આવ્યો. આ પંથકના લોકોને નુકસાન થયું. એ હાઈવે ઉપર પવિત્ર યાત્રાધામ પરબ આવતું હતું. ભેસાણને પણ એનો લાભ મળે હાઈવે કનેક્ટિવિટીનો. પણ ભાજપના જ માણસોએ ડિઝાઇન બદલીને પોતાના મળતિયાઓની જમીનમાં સંપાદન થાય, કરોડો રૂપિયાનો ફાયદો થાય એ માટે થઈ જે હાઈવે સારી રીતે બનવાનો હતો એની ડિઝાઇન બદલી નાખી. પાટીલ સાહેબને વિનંતી છે કે તમે જ્યારે એવો દાવો કરો છો કે સરકાર અમારી છે તો કામ અમે કરશું, પણ તમારા જ માણસોએ ભેસાણને અન્યાય કર્યો અને હાઈવે વડિયા તરફ જવા દીધો, તો શું કહેશો? આ ભેસાણ પંથકની અંદર સરકારી શાળાઓમાં, અનેક શાળાઓમાં શિક્ષકો નથી. આ શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકો ભણે છે. અમીરોના છોકરા તો યુનિવર્સિટીઓમાં ભણતા હશે, પણ ભેસાણ પંથકના અનેક ગામડામાં જે ગરીબ વર્ગ રહે છે, મજૂર વર્ગ રહે છે, એમના બાળકો સરકારી શાળામાં ભણે છે. સરકારી શાળામાં કોઈ સુવિધા નથી. અનેક શાળાઓમાં શિક્ષકો નથી, પુસ્તકો નથી, કોમ્પ્યુટરો નથી. તો પાટીલ સાહેબને પૂછવાનું કે તમે મત તો માગો છો અને એમ કહી રહ્યા છો કે સરકાર અમારી છે માટે અમે કામ કરશું, પણ 40 વર્ષથી સરકાર પણ ભાજપની છે, તો શાળામાં શિક્ષક કેમ નથી? ભેસાણ પંથકના અનેક ગામડામાં ગરીબ માણસોને રહેવા માટે મકાન નથી અને મકાન બનાવવા માટે 100 વારીઓ પ્લોટ પણ નથી. ગામડાના ગરીબ માણસો હાથ જોડીને આજીજી કરીને વિનંતી કરે છે સરકારને, ભાજપને, કે 100 વારીઓ પ્લોટ ફાળવવામાં આવે, પણ સરકારી તંત્ર તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી. તો હજારો લોકોને 100 વારિયા પ્લોટની જરૂર છે. કેટલાક વ્યક્તિઓ જે છે ગરીબ પરિવારના, એને આવાસ યોજનાનો લાભ મળે એની જરૂર છે, પણ ભાજપની સરકાર તરફથી ગરીબોને કોઈ લાભ આપવામાં આવતો નથી. તો પાટીલ સાહેબ આજે ભેસાણની સભામાં એ વાતનો ઉલ્લેખ કરે કે ભાજપની સરકાર 100 વારિયા પ્લોટ ક્યારે આપશે, આવાસ યોજનાનો લાભ ગરીબોને ક્યારે આપશે. અનેક હું એવા લોકોને મળ્યો આ ભેસાણના ગામડાઓમાં કે જેની પાસે BPL નું કાર્ડ નથી. ગરીબમાં ગરીબ માણસ, મજૂરમાં મજૂર માણસ હોય, મજૂરી કરીને પેટ ભરતો હોય, એની પાસે BPL નું કાર્ડ નથી. પણ ગામમાં જે પૈસાવાળો વ્યક્તિ હોય એના ઘરે BPL કાર્ડ છે. તો નવો BPL નો સર્વે જો થાય તો અનેક ગરીબોને BPL માં આવરી લેવામાં આવે. અનેક નામો તો કાર્ડમાંથી રદ કરી દેવામાં આવ્યા છે. જેના BPL માં કાર્ડમાં નામ હતા એના અનેક કૂપન રદ કરી દેવામાં આવ્યા છે. તો પાટીલ સાહેબ એવું કહે છે કે સરકાર ભાજપની છે માટે કામ ભાજપ કરશે, પણ કામ તો કૂપનમાંથી નામ કાઢી નાખવા